સમજો, ધર્મ અને અધ્યાત્મથી સિચ્યુએશન બદલાઈ જાય છે એવું નથી હોતું. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી, સાંભળજો, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી, they give us the strength, prepares us for any eventuality in life. આપણને ખબર નથી કાલે શું બનવાનું છે, પણ અત્યારથી આપણા માનસને ઘડી નાખે છે કે તારે ભવિષ્યમાં જે થવાનું વખતે તારે જે સ્ટ્રેન્થ જોઈશે ને, જો સિચ્યુએશન, સમજો, ધર્મ અને અધ્યાત્મથી સિચ્યુએશન બદલાઈ જાય છે એવું નથી હોતું. એ થાય પણ ખરું, ન પણ થાય. બદલાય છે શું? આપણો એને જોવાનો અભિગમ, એની સાથે ડીલ કરવાનો અભિગમ. એટલે પ્રાર્થના શું કરે છે? વી ડોન્ટ પ્રે ફોર અ લાઇટર લોડ, વી પ્રે ફોર અ સ્ટ્રોંગર શોલ્ડર. સિચ્યુએશન તો આવે જીવનમાં, પણ હું ડીલ કરી શકું એની સાથે. તો કેવી સરસ વાત કરી કે ઇટ પ્રિપેર્સ યુ મેન્ટલી ટુ ડીલ ઇફેક્ટિવલી વિથ એની ઇવેન્ચ્યુઆલિટી ઇન લાઈફ. આગળ જીવનમાં કંઈક બની જવાનું છે, એ તો બનવાનું જ છે, કારણ કે કર્મ અને પ્રારબ્ધમાં છે. પણ અત્યારથી તમારું માનસ આ ધર્મ અને અધ્યાત્મ સ્ટ્રેન્થ આપે છે કે ઇવેન્ચ્યુઅલિટી આવે ત્યારે તમે શોકને બેર કરી શકો. એ બફર કેપેસિટી આપે છે. આ બધો કેટલો મોટો લાભ છે. એટલે ધર્મ અને અધ્યાત્મ રાખીએ તો આપણે સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન એ ત્રણેય ઓછું થાય તો આપણે સારા નિર્ણયો લઈ શકીએ, પ્રફુલ્લિત મન રાખી શકીએ. અને એ બહુ જ મોટી આર્ટ છે.